ગુજરાત પોલીસનું તેરા તુજકો અર્પણનું સૂત્ર સાર્થક કરતી આદિપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ તથા ચોરી થયેલ મોબાઈલ, મોટરસાયકલ અને રોકડ રકમ રિકવર કરી મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તરફથી સૂચના કરેલ કે પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃત્તિ કરવા સૂચના આપેલ હોવાથી આદિપુર પીઆઈ MC વાળાએ જાતેથી રસ દાખવી અરજદારોની મોબાઈલ ગુમની અરજી બાબતે CDR તથા CEIR પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફના માણસોને સૂચના કરેલ હોવાથી આદિપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અરજદારોની મોબાઈલ ગુમની અરજીઓ બાબતે CDR એનાલિસિસ કરી તેમજ CEIR પોર્ટલના માધ્યમથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન નંગ 7 જેની કિંમત ₹1,07,500 તેમજ આદિપુર પોલીસ સ્ટેશનના અલગ અલગ 5 ગુના કામેના ચોરીમાં ગયેલ 5 મોટરસાયકલ જેની કિંમત ₹1,35,000 શોધી કાઢી તેમજ આદિપુર વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ રોકડા ₹18,14,000 રિકવર કરી નામદાર કોર્ટના હુકમ મુજબ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ તારીખ 4/5/2025ના તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી મૂળ માલિક અને અરજદારને મોબાઈલ ફોન, મોટરસાયકલ તથા રોકડ રકમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે સુપ્રત કરવામાં આવેલ છે. આ કામગીરી આદિપુર પીઆઈ MC વાળા સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કરવામાં આવેલ છે. આજે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ એક યોજવામાં આવ્યો હતો, જેમાં કરફોડ ચોરીનો મુદ્દામાલ, બાઇક ચોરી અને મોબાઈલ ચોરી એ અલગ અલગ જે ચોરીનો જે મુદ્દામાલ હતો અને જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું હતું એ બધું મળાવીને લગભગ 20.5 લાખ જેટલું કિંમતનું મુદ્દામાલ ભોગ બનનાર અને ફરિયાદીને પરત કરવામાં આવ્યું છે. આજે કાર્યક્રમ અંતર્ગત જે અલગ અલગ પોલીસ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું, અલગ અલગ સમયાંતરે જે બનાવો બનેલા હતા એ બનાવોનું જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ કામગીરી ખાસ લોકોને એમાં એમની કામગીરી બાબતમાં જાણ થાય અને પ્લસ જે પ્રમાણે ઝડપથી નામદાર કોર્ટ સાથે સંકલન કરીને જે મોટી ચોરીનું બનાવ હતો જેમાં 18 લાખ જેટલી રકમ જે ભોગ બનનારને પરત કરવામાં આવી હતી એ બાબતમાં પણ, કારણ કે ખૂબ ટૂંકા ગાળામાં જે છે નામદાર કોર્ટ સાથે સંકલન કરીને આ ગરફોડ ચોરીનું જે મુદ્દામાલ હતું એ પણ પરત કરવામાં આવ્યું છે. અને વારંવાર પોલીસ દ્વારા જે કોઈ એવા નાના મોટા બનાવો બનતા હોય, જે બાઇક ચોરી હોય, મોબાઈલ ચોરી હોય, એ બાબતમાં પોલીસ દ્વારા સતત એમાં કામગીરી કરવામાં આવતી હોય છે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ એવા કોઈ બનાવો બનતા હોય ત્યારે પોલીસ દ્વારા એ જ રીતે ડિટેક્શનની કામગીરી કરવામાં આવશે. થેન્ક યુ.